એકવાર જો તમે આ ચોખાની અંદર એક વસ્તુ નાખી દીધું એટલે 100 વર્ષ સુધી તમારા વાડિયાની કાળા ને કાળા રહે. હા ભાઈ, સાચી વાત સમજો કે જો ભાઈ આ ચોખાની અંદર એક વસ્તુ તમે એવું છે કે જે વસ્તુ હું તમને કહું વિડીયોમાં એ તમે નાખી લીધું એટલે તમારા ગમે તેવા સફેદ વાળ થઈ જતો હોય. તમારે અઠવાડિયે ને અઠવાડિયે ઓલી ડ્રાય લગાડવી પડે, મહેંદી લગાડવી પડે, કેમિકલ વાળી લગાડવી પડે, તો એ કાંઈ વસ્તુ નથી કરવાનું. આજે હું તમને આયુર્વેદિક ઘરેલું ઉપાય અને જે ભાઈ નેચરલ બધું વસ્તુ છે કે જો તમે એકવાર આનો ઉપાય કરી લીધો, ખાલી ચોખાનો, જો આ ચોખાનો તમે ઉપાય કરી લીધો એટલે 100 વર્ષ સુધી તમારા વાળ કાળા ને કાળા રહે. હું તમને એની ગેરંટી મારીને 110% ગેરંટી મારી દઉં છું કે આ વસ્તુ તમે એકવાર જરૂર ટ્રાય કરો, કારણ કે તમને બહુ ફાયદો થશે. અને આ નેચરલ વસ્તુ છે, આયુર્વેદિક વસ્તુ છે. આ વસ્તુ કરવાથી ભાઈ, આ ચોખાનો ઉપાય કરવાથી તમારા વાળ રહ્યા ને ભાઈ એવા ભાઈ માનો કે બ્લેક બહુ થઈ જાય ને કે એની કોઈ સીમા નથી. હવે હું તમને વિડીયો લાંબો નથી કરતો. અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો કોમેન્ટ જરૂર કરજો, અને કયા ગામથી જોવો છો વિડીયો એ પણ અમને જણાવી દેજો એટલે અમને ખબર પડે. હવે તમારે થોડાક ચોખા લેવાના છે આવી રીતના. પછી આપણા ઘરમાં આવી રીતની લોઢી હોય કે તાવડી હોય કે ગમે લોઢી કે તાવડી હોય અને ગેસનો ચૂલો હોય એની માટે તમારે મૂકી દેવાની છે. પછી એમાં આ ચોખા રહ્યા એ તમારે નાખી દેવાના છે અંદર. જેમ કે આવી રીતે હું થોડાક નાખી દઉં તમને. હું એક લાઈવ તમને હું પેસ્ટ બનાવીને મિત્રો દેખાડીશ. જો આવી રીતે નાખી દેવાના છે અને પછી કરી દેવાનો છે ગેસ ચાલુ. પછી આને ભાઈ તમારે હે ને આવી રીતે પૂરા કરી રાખી દેવાના. જો આવી રીતે હું તમને કરીને દેખાડું, જોઈ લ્યો. આવી રીતે તમારે પૂરા કરીને રાખી દેવા. હવે આને તમારે શેકાવા દેવાના. જે આ ચોખા રહ્યા ને આને તમારે શેકાવા દેવાના. અને થોડીક વાર તમારે હે ને શેકવાના એટલા કે ફૂલે ફૂલ કાળા હાવ થઈ જાય, હાવ કાળા થઈ જાય. હું તમને જે કહું છું એ આયુર્વેદિક વસ્તુ છે. આ આપણા આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ છે કે જો આ ડ્રાય તમે બનાવીને ઘરે બેઠા કરી લીધું, આમાં પણ બીજું વસ્તુ નાખવાનું છે એ હું તમને વિડીયોમાં કહું છું. ધીરે ધીરે હું તમને બધું સમજાવતો જાઉં છું અને એક પેસ્ટ પણ તમને બનાવીને દેખાડું છું કે આ વસ્તુ તમે ઘરે બેઠા કરો મિત્રો કે બહેનો, તો તમારા વાળ ગમે એટલા સફેદ થતા હોય અને વારંવાર તમારે અઠવાડિયે ટ્રાય કરવું પડતું હોય તો આ જરૂર એકવાર તો હું તમને કહીશ કે રિકમેન્ડેશન એ કરીશ કે આ એકવાર જરૂર ટ્રાય કરો. એટલે જો આવી રીતે તમારા ચોખા નાખીને પછી આને તમારે હલાવ્યા રાખવાના. એટલે હું છે આ હલાવશું ને એટલે એમ આ કાળા થતા જાય અને શેકાતા જાય. ટૂંકમાં તમારે શેકવાના. હું તમને કરીને દેખાડું છું લાઈવ. તમે જોવો વિડીયો છેલ્લે સુધી. અને અમારો વિડીયો જો તમને અહીંયા સુધી તમે જોઈ લીધો હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કે તમને આવા ઘરેલું ઉપાયવાળા ઘરે નવા વિડીયો તમને જોવા મળી જાય. ઘરે બેઠા તમને મળશે. એટલે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન જરૂર દબાવજો એટલે આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે. હવે તમારે થોડીક વાર આને 2 મિનિટ રાખશો એટલે શેકાતા જાય. હું તમને જો આવી રીતે જો ધીરે ધીરે શેકાવા મળ્યા છે. આ બધા લાલ થયા છે. હવે આપણે એને કરવાના છે હાવ કાળા. એટલે તમે જેટલા તમારે ડ્રાય બનાવી હોય મહેંદીની, એટલે આપણે એક તમને હું ડ્રાય જ બનાવવાનું શીખવાડું છું કે કોઈ જો કલરવાળી નથી બનાવતો. હું નેચરલ કહું છું, જે આયુર્વેદિક વસ્તુમાં ઉપયોગ થતું હોય એવું કહું છું. હવે આ ચોખા રહ્યા આપણે આને ખાતા હોય અને ભાત કરીને આપણે ખાઈશું એ ચોખા છે. આ ચોખાનો ઉપાય કરવાનો. પણ તમને નથી ખબર કે આ ચોખાના મદદથી આપણા વાડિયાને કાળા થાય. એ તમને કોઈ નથી ખબર. તો હું તમને કરીને દેખાડું લાઈવ વિડીયોમાં. આવો વિડીયો આખા ગુજરાતમાં કોઈ ભાઈ નહીં બનાવ્યો હોય. અને હું તો ખાસ એ કરું કે બહેનોને એ કહું કે તમે આ વસ્તુ ટ્રાય કરો, તમને ફાયદો મળશે. હું તો એમ કહું તમે જે ઓલા 25 રૂપિયાના 30 રૂપિયાના મહેંદીના લગાડો અને બીજી રીતના તમારા વાડિયા ખડવા મળે એ વસ્તુ કોઈ જાતની પ્રોબ્લેમ નહીં થાય આનાથી. આ વસ્તુના મદદથી તમારા વાડિયાને હું તો તમને એમ કહું સ્ટ્રોંગ થાય. તમારા વાળ ખરતા હશે. માનો કે ડેન્ડ્રફ બહુ થતું હોય, બહુ થતું હોય વાળમાં, પછી માનો કે ખરવાની બહુ બીક હોય એટલે ધીરે ધીરે બહુ ખરવા મળે. તો એ તમારે કાંઈ વસ્તુ ઉપાધિ વાળું છે નહીં. એમ સમજો કે હું તમને ગેરંટી મારીને કહું. જો આવી રીતે હવે તમે જેમ હલાવતા જાઓ એટલે હવે આ જો કાળા થવા માંડ્યા જોઈ લો. હવે ધીરે ધીરે શેકાવા માંડ્યા છે. એટલે હું તમને જો હરખાઈ જો તમે હવે જ તે બહેનો વિડીયો છેલ્લે સુધી જોજો. હવે જ જે વસ્તુ છે ને એ હવે જ આપણે ખાસ કરવાનું છે. આમાં બીજું શું વસ્તુ નાખવાનું છે એ હું તમને વિડીયોમાં કહું છું. અને આ વસ્તુ હું તમને એકવાર એક વસ્તુ કહું છું કે જ્યારે પણ તમે આ ઘરે બેઠા કરો તો તમારે ભાઈ ખાલી 5 થી 10 મિનિટની અંદર જ તે તમારા આ બધું બની જાય. મારે વિડીયો ચાલુ છે અને મેં તમને ડાયરેક્ટ વિડીયોમાં લાઈવ કરીને દઉં છું એટલે થોડી જાજી વાર લાગે છે. એના માટે હું તમને માફી માંગુ છું. જો હવે આવી રીતે તમારે આ શેકતા જાવ એમ કાળા થતા જોઈ લો. જો કાળા થવા મળીને હાવ જોઈ લો. હાવ એટલે હાવ તમારે કાળા કરી નાખવાના. જો હું તમને હજી જો થોડાક શેકાતા જાય ને એમ કરતો જાઉં જોઈ લો. આવી રીતે તમારે હાવ કાળા થઈ જાય. હાવ એટલે હાવ એકદમ કાળા થઈ જાય. જો હાવ શેકી જ નાખવાના. તમારે હાવ કાળા મસ્ત કરી નાખવાના. હાવ એટલે હાવ જો આવી રીતે તમારે હાવ એકદમથી હાવ કાળા કરી નાખવાના. જેમ કે જો આમાં સેજ કેમાં કાળા થઈ ગયા. આપણે નાખ્યા હતા વ્હાઇટ કલરના અને થઈ ગયા છે અત્યારે હાવ કાળા. હજી આ થોડાક શેકા એમ કાળા થતા જ હશે. હજી હું તમને જો
આવી રીતે તમારે આ હાવ કાળા કાળા થવા મળે. જો આ કેવા કાળા કાળા થવા મળે દેખાય ને તમને? જો આ જો હાવ કાળા કાળા થઈ ગયા. હજી પણ આ જે બધા તમને દેખાય ને હાવ કાળા આપણે કરવાના. જો હવે આવી રીતે તમારે હલાવવાનું. હવે જ જે આ વસ્તુ છે ને હવે ખાસ વસ્તુ છે. જો આવી રીતે હું તમને એવું નથી કે હું તમને ખાલી પેસ્ટ જ હું તમને લાઈવ ડેમો કરીને દઈશ, પછી તમે જોવો એકવાર. જો આવી રીતે હવે તમારા હાવ કાળા થઈ ગયા હાવ. હું હવે આ ઘાયગા તમને કરીને બતાવું છું. હવે જો હવે હું મારો ગેસ બનાવી હજી તમારે હોય તો હજી તમે આને કાળા કરી નાખજો, એટલે હું તમને રિકમેન્ડેશન કરું. હવે એટલે તમને વિડીયો લાંબો થઈ જશે એ માટે હું તમને કહું. હવે આ ગેસને બંધ કરી દો. હવે તમારે લઈ લેવાની છે ખાયણી. ખાયણીની અંદર તમારે નાખી દેવાના છે આ જો આવી રીતે નાખી દેવાના અંદર. અહીંયા જેમ નાખ્યા એવી રીતે નાખી દેવાના અને અંદર જો આની અંદર મેં નાખી દીધા છે. જોઈ લો ગરમા ગરમ જ છે. હવે તમારે આપણા ઘરે ગમે તે વસ્તુ હોય, ખાંડવાનું છે કે ગમે વસ્તુ હોય, દસ્તો હોય એને લઈ લેવાનું. પછી આને તમારે ખાંડી નાખવાનું હાવ જેમ બને ને એમ. જો પછી આ હુકાય ને એટલે એનો પાવડર જ થઈ જાય હાવ એટલે હાવ. જો હું તમને ખાંડીને જ દેખાડું જોઈ લો. એટલે હું તમને લાઈવ એક પેસ્ટ બનાવીને દેખાડું છું. અને આ વસ્તુ તો ઘણા લોકો ટ્રાય ન કરતા હોય, આયુર્વેદિક વસ્તુ છે જ. એટલે હું તો બધા લોકોને એ કહું છું કે તમે આ એકવાર ટ્રાય કરો, તમને બહુમાં બહુ અતિશય ફાયદો મળશે. આવો તો ફાયદો ક્યારેય પણ તમને નહીં મળે. જો આવું પાવડર જેવું થઈ ગયું. હજી થોડુંક ખાંડી નાખો. આવી રીતે તમારે હાવ એટલે હાવ ખાંડી ભૂકો કરી નાખવાનો. હાવ એટલે હાવ જોઈ લો. જો હાવ ભૂકો થઈ ગયો હજી હાવ તમને ખાંડી દેખાવું જોઈ લો. આવી રીતે તમારે હાવ ઘરે બેઠા આ વસ્તુ ખાંડી નાખવાનું છે આવી રીતે. જો હાવ આ પાવડર થઈ ગયો. હવે તમારે આને હે ને ગમે વાટકો કે આપણા ઘરમાં ગમે હોય એની અંદર કાઢી લેવાનું. જો આવી રીતે કાઢી લેવાનું. અને હું ઉપરથી થોડુંક આ જાડું હોય એ કાઢી લઉં બધું. એટલે વધારે મારે બનાવવું ને હું તમને લાઈવ ડેમો કરીને દેખાડું. જો આવી રીતે થઈ ગયું. હવે આની અંદર તમારે નાખવાનું છે આવડું આ. જો હું તમને આ વસ્તુ દેખાડું. આ શું છે ભાઈ? આપણે એલોવેરા જેલમાં વાપરે એ વસ્તુ છે, નેચરલ વસ્તુ છે. આના કેટલા ફાયદા છે તો તમને ખબર જ છે ને. હવે આ વસ્તુ આની અંદર નાખવાનું છે. એ પણ કેવી રીતે? જેમ કે જો આને તમારે થોડુંક છે ને એવી રીતે લાગે ને કે થોડુંક ખાંડી નાખવાનું ગમે રીતનું. કાની રીતની જો ઉપરની ચાલ કાઢી લેવાની આવી રીતે. પછી આના બે ભાગ કરી નાખવાના આવી રીતે ભાગ કરી પછી તમારે છે ને આમાંથી જે આ વસ્તુ રહ્યું ને એ આ કાઢી લેવાનું. આની ઉપરથી કાઢીને પાછું ખાયણીમાં નાખી દો અને આને ખાંડી નાખજો. એટલે શું છે કે આ એક મિક્સ થઈ જાય, પાણી જેવું થઈ જાય. જો આવી રીતે મેં ખાંડી લીધું. હવે આને મારે પતી ગયું છે. જો આવી રીતે થઈ ગયું રેડી. હવે આને પાછું ખાંડી નાખું થોડું. જો આવી રીતે એટલે આ સેજ એક પેસ્ટ થઈ જાય એવી રીતનો થઈ જાય. જો હવે આ મેં ખાંડી લીધું. હવે આને હું નાખી દઈશ આની અંદર. જો આની અંદર નાખી દીધું જોઈ લો. જો આમાં જો બનવા જ મળ્યો લાઈવ. જો આવી રીતે નાખી દીધું. હવે એ નેચરલ વસ્તુ કહેવાય. હવે આની અંદર તમારે કરવાનું છે તેલ. જે પણ આપણે ઘરમાં જે માથામાં તેલ નાખતા હોય એ તેલ એડ કરવાનું છે આની અંદર. જો હું આની અંદર તેલ એડ કરું છું. જો ઉભા રહેજો. અમારે શીશી છે ને એટલે ઉભા થોડુંક તેલ છે ને આમાંથી કાઢી નાખી દઉં. એટલે આ વસ્તુ હવે તમે એકવાર જરૂર ટ્રાય કરો. એટલે જો હવે હે ને તેલ મેં નાખી દીધું આની અંદર થોડુંક. જો આ તેલ આ નાખ્યું આની અંદર રેડી. હવે તેલ નાખીને પછી તમારે હે ને હલાવવાનું કેવી રીતે? જો આવી રીતે આમ હલાવી નાખવાનું. જો મારા હાથમાં આમ જો હું તમને હમણાં કરીને દેખાડું. જોઈ લો આ કેવો કાળો પેસ્ટ થવા મળ્યો આમ. જો હવે આવી રીતે મેં જરાક અમથું હલાવ્યું છે આમ. જો હવે હું તમને હાથમાં લગાડીને દેખાડું. જોઈ જો હાજી જો આમ. જો હજી આને જેમ તેમ ગાળું કરતા જાઓ ને એમ ઘાટું થતું જાય. જોઈ લો આ કેવું કાળું થઈ ગયું. આ તમારે લગાડવાનું છે વાળમાં. આ એકવાર જો તમે આ વસ્તુ લગાડી લીધું જોઈ લો હું તમને દેખાડું. જો આ કેવી થઈ મને એમ. જો આવી રીતે તમારે લગાડવાનું. જો આમ રાખવા હાથ દેખાડો ભાઈ. જો આવી રીતે તમે એકવાર જો મિત્રો કરી લીધું જો આ રીતનું, એટલે તમારા ગમે એટલા સફેદ વાળ હશે ને કાળા થઈ જાય એની 110% ગેરંટી મારીને કહું છું મિત્રો. આ વસ્તુ તમે એકવાર જરૂર ટ્રાય કરો, તમને બહુ ફાયદો થાય. આ વસ્તુ આયુર્વેદિક વસ્તુ કહેવાય છે મિત્રો. આ વસ્તુ કરવાથી તમારા વાળમાં ભાઈ એટલી ગ્લો સ્કિન કે એની ભાઈ વાત જવા દો કોઈ સીમા વિના નથી. આ એકવાર જરૂર ટ્રાય કરો. અમારો વિડીયો સારો લાગ્યો તો વધુ લોકોને મોકલી દો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા એક નવા વિડીયોમાં. જય માતાજી.